આપણે આવી ગયા ત્રીજા નંબરના ખેતરમાં. આ ખેતરના એરંડા જોઈ લો, આ કયું બિયારણ છે. તો હાલો મિત્રો, સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જ હશો ને મજામાં જ રહો. બધાને ગુડ મોર્નિંગ. તો આપણે આવી ગયા હતા મિત્રો એરંડામાં ને મિત્રો આજે હું તમને 3 વકલનું એરંડાનું બિયારણ બતાવવાનું છું. એમાંથી મિત્રો કયું બિયારણ સારું છે તમે મને કોમેન્ટ કરજો. તમને કયું બિયારણ સારું લાગે છે અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો હું તમને ચાલો બધા એરંડા બતાવી દઉં, 3 વકલનું બિયારણ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો પહેલું તો મિત્રો આ બિયારણ જોઈ લો. આ બિયારણ છે મિત્રો રાજ. મિત્રો આ રાજ બિયારણ છે. જુઓ, રાજ બિયારણ પણ સારું આવે છે, પણ રાજમાં મિત્રો એક જ પ્રોબ્લેમ શું બને છે કે વધારે ને વધારે આમાં છે ને મિત્રો, આ જુઓ ફૂલિયાની અસર વધારે હોય જોવા મળે છે. આવો ફૂલિયો આવે છે રાજની અંદર. આ છે મિત્રો રાજ. મિત્રો રાજ કેવું બિયારણ સારું આવે, પણ મિત્રો ફૂલિયાની અસર વધારે હોય છે રાજની અંદર. તો મિત્રો રાજમાં ફૂલિયો વધારે આવે છે, એટલે રાજ બિયારણ આવેલું છે આપણા બીજા ભાઈનું આવેલું છે, આપણું નથી. તો મિત્રો તમને મિત્રો 3 વકલનું બતાવવાનું છે. એમાં કયું સારું છે તમે કોમેન્ટમાં જણાવજો, અને વિડીયો મિત્રો પૂરો જોજો, તો જ તમને ખબર પડશે કે કયું બિયારણ સારું છે. તો મિત્રો આ આપણે રાજ છે. મિત્રો રાજ બિયારણ સારું આવે, પણ રાજમાં છે ને મિત્રો આ જુઓ ફૂલિયાની અસર વધારે જોવા મળે છે. જુઓ આ છે ને મિત્રો રાજ છે ને, ફૂલિયાની અસર વધારે તમને જોવા મળતી હશે. આ જુઓ ફૂલિયો વધારે આવે છે. તો હવે મિત્રો આપણે જોઈ લઈએ બીજું બિયારણ. એ પણ બતાવું તમને, તો બ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો. ચાલો આપણે બીજા ખેતરના એરંડા જોઈ લઈએ. તો હવે મિત્રો આપણે આવી ગયા છે બીજા ખેતરની અંદર. તો આ એરંડા જુઓ કેવા છે. તો મિત્રો આ એરંડા છે મિત્રો સાઈન 33. આ છે મિત્રો મારા એરંડા, ખુદ મેં જ વાવેલા છે સાઈન 33ના. અને જુઓ મિત્રો આ બિયારણ કેવું છે કોમેન્ટ કરજો. મિત્રો હું તો આ 3 વર્ષથી વાવું છું. મારું તો આ ફેવરેટ બિયારણ છે. જુઓ બાકી આ એરંડાનો વિકાસ જ અલગ હોય છે. અને આમાં મિત્રો છે ને તમને ક્યાંય ફૂલિયો જોવા નહીં મળે. જુઓ આ માળમાં જુઓ ક્યાંય તમને ફૂલિયો નહીં મળે. જુઓ મિત્રો આમાં ફૂલિયો જાય જોવા જ નહીં મળતો. આ એરંડા એટલા બેસ્ટ આવે છે ને મિત્રો. અને મિત્રો સાઈન 33 એરંડા બહુ સારા આવે છે બિયારણ. તો હું તો મિત્રો 3 વર્ષથી આ જ બિયારણ વાવું છું. એટલે મિત્રો આપણને તો આમાં બહુ સારું રિઝલ્ટ મળે છે, એટલે વાવું છું મિત્રો હું. અને મિત્રો આ બિયારણ સારું આવે છે. રાજથી સારું આવે છે મિત્રો, કેમ કે રાજમાં ફૂલિયો વધારે જોવા મળે, આમાં ફૂલિયો એટલો જોવા નહીં મળતો. અને બિયારણ પણ બહુ સારું આવે છે. જો આપણા એરંડા સુકાઈ તો ગયા છે મિત્રો. આપણે 2 વખત વેણી લીધા છે. 2 વખત મિત્રો આપણે આમાં વેણી લીધા છે એરંડા. અને મિત્રો બહુ સરસ બિયારણ છે. અને હવે મિત્રો આપણે એક બીજું બિયારણ જોવાનું છે. એ બિયારણ કેવું છે તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો, અને વિડીયો પૂરો જોજો મિત્રો. ત્યારે જ તમને ખબર પડશે 3 બિયારણમાંથી કયું બિયારણ સારું છે. તો મિત્રો જુઓ મિત્રો આમાં ફૂલિયો નહીં જોવા મળે એટલો. લાલ માળ છે મિત્રો, પણ ફૂલિયો જોવા તમને ક્યાંય નહીં મળતો. એટલે મિત્રો આ બિયારણ બહુ સારું આવે છે. મિત્રો આમાં ફૂલિયો જોવા નહીં મળતો. અને ચાલો મિત્રો હવે આપણે જઈએ એક બીજું બિયારણ જોવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો, તો જ મિત્રો ખબર પડશે. તો ચાલો મિત્રો જઈએ આપણે બીજા એરંડામાં. તો મિત્રો આપણે આવી ગયા ત્રીજા નંબરના ખેતરમાં. આ ખેતરના એરંડા જોઈ લો, આ કયું બિયારણ છે. તો આ છે મિત્રો અવની 11. મિત્રો આ બિયારણ પણ બહુ બેસ્ટ આવે છે, કેમ કે મિત્રો મેં જાતે વાવેલું છે મારા ખેતરમાં. આ જુઓ મિત્રો આમાં પણ તમને ફૂલિયાની અસર નહીં જોવા મળે, કેમ કે આ અવની 11 બિયારણ બહુ સારું આવે છે. અને મિત્રો આ છે અવની 11. જુઓ મિત્રો આ બિયારણ બહુ સારું છે. અને મિત્રો તમને 3માંથી કયું બિયારણ સારું લાગ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો બિયારણ તો 3માંથી તમને કયું બિયારણ પસંદ આવ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. આ છે મિત્રો અવની 11. મિત્રો જુઓ બિયારણ પણ મિત્રો આ બહુ બેસ્ટ આવે છે. જુઓ તમને મિત્રો જે બિયારણ પસંદ આવ્યું એ મને કોમેન્ટ કરીને જણાવજો, કેમ કે મને ખબર પડે કે તમને કયું બિયારણ સારું લાગ્યું.
અને મિત્રો આપણે આવા જ ખેતીવાડીના જ વિડીયો બનાવીએ છીએ, તો મિત્રો સપોર્ટ કરતા રહેજો. અને મિત્રો હું પણ મિત્રો ખેતીવાડીની મહેનત કરું છું અને ખેતીવાડીનું કામ કરું છું. અને મિત્રો સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે અત્યારે અહીંયા પાણી ચાલુ છે એરંડામાં. જો આ ખાતર પડ્યો છે એરિયા. મિત્રો એરિયા ખાતર નાખો ને તો તમને બહુ ફૂલ રિઝલ્ટ મળે છે એરંડાની અંદર. કેમ કે તમે ખાતર વગર એરંડો નહીં થતો. એટલે મિત્રો એરિયા ખાતર નાખવા મિત્રો છે ને, મેં એરિયા ખાતર નાખ્યું છે. આ બીજું પાણી પીએ છે આ એરંડા. જુઓ આ મિત્રો ખાતરને લીધે જ મિત્રો આ કલરમાં આવ્યા છે, માળે આવ્યા છે. મિત્રો મારું અહીં બીજું પાણી ચાલે છે એરંડામાં. જુઓ હા, જુઓ પાણી આ ભાગ પી રહ્યો છે અને આ ભાગ બાકી છે. અને અહીં પાઇપ લાઈન પડી છે. જુઓ અહીંથી બીજા ખેતરમાં પાણી જાય છે. અને મિત્રો આ બિયારણ મિત્રો બહુ સારા આવે છે. તમને જે બિયારણ પસંદ આવ્યું મને કોમેન્ટ કરીને જણાવજો. અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. બધાય મિત્રોને જય માતાજી, જય જવાન, જય કિસાન.